રાજ્યભરમાં બીઝેડ ગ્રુપ ઉપર સીઆઈડીની તવાઈ છે ને ત્યારે સીઆઈડીએ આ મામલે મયુર દરજીની અટકાયત કરી છે। ત્યારે કેટીવી ન્યૂઝની ટીમ અરવલ્લીના માલપુર ખાતે મયુર દરજીના ઘરે પહોંચી હતી। કેટીવી ન્યૂઝની ટીમ જ્યારે માલપુરમાં એજન્ટ મયુર દરજીની ઘરે પહોંચી તો તેની વૈભવી લાઇફસ્ટાઇલ સામે આવી હતી। કરોડોના ખર્ચે ત્યાં બંગલો બની રહ્યો છે। અરવલ્લીનું તમામ પૈસાનું કલેક્શન આ એજન્ટ એટલે કે આરોપી મયુર દરજી સંભાળી રહ્યો હતો। મયુર દરજીની ઠાઠમાટવાળી જિંદગીના અનેક વિડીયો હવે વાયરલ થયા છે। ફોર્ચ્યુનર જેવી લક્ઝરી કારમાં ફરવું અને તેના ઉપર બીઝેડનું બોર્ડ લગાવી તે ફરતો હતો। લાખોના ડોલર ગણી રોપ જમાવતો વિડીયો પણ વાયરલ થયો છે। આપને જણાવી દઈએ કે સીઆઈડી ક્રાઇમે આ મામલે મયુર દરજીની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે। કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ પહોંચી છે અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા માલપુર ખાતે, જે અરવલ્લી જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં જે ભૂપેન્દ્ર ઝાલાનું મસ્ત મોટું કૌભાંડ હાથમાં આવ્યું છે, જે 6000 કરોડનું જે ફૂલેકું ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ફેરવવામાં આવ્યું છે। ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો જે મેન સાગરીત કહેવાય મયુર દરજી, જે માલપુરનો રહેવાસી છે ને જે અરવલ્લી જિલ્લાનું તમામ કલેક્શન હતું જે મયુર દરજી સંભાળતો હતો। ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ પહોંચી છે માલપુર ખાતે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે મયુર દરજીનું આલિશાન મહેલ કહેવાય જે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લાનું જે તમામ કલેક્શન હતું, કલેક્શન મયુર દરજી સંભાળતો હતો અને ભૂપેન્દ્ર દ્વારા તેને જે કમિશન કહેવાય કમિશન પણ આપવામાં આવ્યું હતું। કમિશનના આધારે તેનું આ આલિશાન બંગલો તૈયાર કરી રહ્યો હતો અને સીઆઈડી ટીમ દ્વારા પણ જે મયુર દરજી છે, મયુર દરજીની અટકાયત કરવામાં આવી છે અને તેની હાલ પૂછપરછ ચાલી રહી છે। ત્યારે જોવું એ રહ્યું કે મયુર દરજીનો આમાં શું રોલ હતો અને પૈસામાં તેનો શું રોલ ભજવવામાં આવતો હતો તે હવે જોવું રહ્યું। સુનિલ પરમાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી,